પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇઝરાયલના પ્રવાસે જવા રવાના. પ્રવાસે જતા પહેલા પીએમએ કહ્યું, ભારત અને ઇઝરાયલ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી ઝડપથી થઈ રહી છે મજબૂત. તો ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુ સાથે વિજ્ઞાન અને સંરક્ષણ સહિત અનેક મહત્વના ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે કરાશે ચર્ચા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બિહારના 3 દિવસના પ્રવાસે સરહદ સુરક્ષા અને ઘૂસણખોરીના મુદ્દાઓ પર કરશે બેઠક. તો વાઇબ્રન્ટ વિલેજ પ્રોજેક્ટની પ્રગતિની કરશે સમીક્ષા. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પૂસા કૃષિ વિજ્ઞાન મેળાનું કર્યું ઉદ્ઘાટન. વિકસિત કૃષિ આત્મનિર્ભર ભારતની થીમ પર યોજાશે મેળો. તો રોબોટિક્સ, એઆઈ અને ડિજિટલ કૃષિનો સંગમ ખેડૂતોને કરશે આકર્ષિત. મુખ્ય ચૂંટણી કમિશનરના નેતૃત્વમાં ચૂંટણી પંચની ટીમ આજથી તમિલનાડુ અને પુડુચેરીના પ્રવાસે. અધિકારીઓ અને રાજકીય પક્ષો સાથે યોજાશે સમીક્ષા બેઠક. અમેરિકામાં બર્ફીલા તોફાને મચાવ્યો કહેર. ન્યૂયોર્ક અને બોસ્ટનમાં સૌથી વધારે અસર. ભયાનક બર્ફીલા વાવાઝોડાના કારણે હજારો ફ્લાઇટ રદ. તો 5 લાખ ઘરોમાં વીજળી ગુલ. ગુજરાત વિધાનસભાની આજે બપોરે 12 વાગે યોજાશે બેઠક. વાહન વ્યવહાર, ગ્રામોદ્યોગ, પ્રવાસન અને યાત્રાધામ સહિતના વિવિધ પ્રશ્નો પર થશે ચર્ચા. તો પ્રશ્નોત્તરી કાળ બાદ અંદાજપત્ર ઉપર થશે ચર્ચા. અમદાવાદ સિવિલ મેડિસિટીની સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટમાં પ્રસરી માનવતાની મહેક. ઇન્ડિયન અમેરિકન ડોક્ટરની ટીમે કરોડરજ્જુની અત્યંત જોખમી ગણાતી સર્જરી કરી 7 બાળકોને આપ્યું નવજીવન. આરોગ્ય રાજ્યમંત્રીએ ડોક્ટરોની ટીમના માનવીય અભિગમની કરી પ્રશંસા. અને ઇંગ્લેન્ડ બની T20 ક્રિકેટ વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પહોંચનારી પ્રથમ ટીમ. આજે કોલંબોમાં શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જામશે જંગ.